કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ચેપ્ટર નંબર 7 સંતુલનમાં લાસ્ટ પીરિયડમાં આપણે સંતુલનને અસર કરતા પરિબળો વિશે ભણ્યા હતા, જેમાં સાંદ્રતામાં થતો ફેરફાર, દબાણમાં થતો ફેરફાર અને તાપમાનમાં થતો ફેરફાર ભણ્યા હતા. હવે એના પછી આગળ જોશો તો તમને નેક્સ્ટ ટોપિક આપેલો છે દ્રાવણમાં આયનીય સંતુલન 7.9. એ કટ થઈ ગયેલો છે. ત્યારબાદ આપ્યું છે 7.10 એસિડ, બેઝ અને ક્ષાર, એ પણ કટ થઈ ગયું છે. કેમ કે આ 10મા ધોરણની અંદર આવી ગયેલું હતું એટલે અહીં રિપીટ હતું, તેને અહીંયા ઓમિટ કરેલું છે, તો એને ખાલી જોઈ લેવું, એ એક્ઝામમાં નહીં હોય. હવે એના પછી જોશો આગળ તો આજના આ પિરિયડમાં આપણે એસિડ બેઝની જે સંકલ્પનાઓ એટલે કે એસિડ બેઝની જે વ્યાખ્યાઓ છે એ આપણે મેઇન સમજવાની છે. જેની અંદર પહેલી વ્યાખ્યા આપી છે એસિડ અને બેઝની આર્હેનિયસ સંકલ્પના, એ આપણે પહેલા અહીંયા સમજવાની છે. તો જો બોર્ડ પર ધ્યાન કે એસિડ બેઝની આર્હેનિયસ સંકલ્પના સમજાવો. એસિડ બેઝની આર્હેનિયસ સંકલ્પના એટલે કે આર્હેનિયસ એક વૈજ્ઞાનિક એના મત પ્રમાણે એસિડ એક એવા સંયોજનો છે અને બેઝ એક એવા સંયોજનો છે, એ સમજાવવાનું છે. તો પોઈન્ટ નંબર 1, આર્હેનિયસે જે એસિડ બેઝ સંકલ્પના આપી છે તે માત્ર ને માત્ર જલીય દ્રાવણોમાં જ લાગુ પાડી શકાય છે. વ્યાખ્યા શું છે? તો જે પદાર્થ પાણીમાં આયનીકરણ પામીને H+ આયન મુક્ત કરે તેને આપણે એસિડ સંયોજનો કહીશું, અને જે સંયોજનો પાણીમાં દ્રાવ્ય થઈને આયનીકરણ પામીને OH- મુક્ત કરે તો તેને બેઝ કહેવામાં આવે છે. આ એની વ્યાખ્યા છે. તો પહેલો પોઈન્ટ લખીએ છીએ, એસિડ એવા સંયોજનો છે કે જે પાણીમાં H+ આયન મુક્ત કરે છે. બેઝ એવા સંયોજનો છે કે જે પાણીમાં OH- આયન મુક્ત કરે છે. આ એની મેઇન વ્યાખ્યા છે. એસિડ એટલે એવા સંયોજનો કે જે પાણીમાં H+ આયન મુક્ત કરે, અને બેઝ એટલે એવા સંયોજનો કે જે પાણીમાં OH- આયન મુક્ત કરે. હવે આના ઉદાહરણ મારે આપવા હોય તો ઉદાહરણ અહીંયા આપણે લખીએ. ઉદાહરણ લખતા પહેલા એક પોઈન્ટ કે આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પના માત્ર જલીય દ્રાવણોને જ લાગુ પાડી શકાય છે. આ માત્ર જલીય દ્રાવણને, કારણ કે વ્યાખ્યામાં જ કીધું પાણીમાં દ્રાવ્ય થઈને પાણીમાં ઓગળીને H+ આપે, એટલે આ સંકલ્પના માત્ર ને માત્ર જલીય દ્રાવણને જ લાગુ પાડી શકાય છે. હવે આના ઉદાહરણો આપીએ. તો સિમ્પલ ઉદાહરણોની વાત કરીએ પહેલા કે HCl ને પાણીમાં નાખશો એટલે H+ આપશે, એટલે આર્હેનિયસ એસિડ થશે. પછી H2SO4 આપણે H+ આપશે, તો આ બધા શું થયા? આર્હેનિયસ. પછી HNO3, આ બધા એસિડ થયા આર્હેનિયસ. અમારે આર્હેનિયસ બેઝ ની વાત કરવી છે તો NaOH, KOH, MgOH ટ્વાઇસ, આ બધા બેઝ થયા. હવે આપણે અહીં
પોઈન્ટ સમજવો પડે કે અમુક એવા પણ સંયોજનો છે કે જે OH માઇનસ ધરાવતા નથી છતાં પણ તે બેઝ છે. તો એવા સંયોજનો માટે આર્હેનિયસ ની એસિડ બેઝ સંકલ્પના ખોટી સાબિત થાય છે. હવે એનું એક ઉદાહરણ હું તમને આપું કે એમોનિયા એટલે NH3. હવે એમોનિયા શું છે? બેઝ છે. હવે એમોનિયાનું બંધારણ જુઓ તો આમાં OH તો છે જ નહીં, છતાં પણ આ બેઝિક ગુણધર્મ ધરાવે છે. તો આવા સંયોજનો છે એના માટે આર્હેનિયસ એસિડ બેઝ સંકલ્પના ખોટી સાબિત થાય છે. બીજું એક ઉદાહરણ તમને આપું, AlCl3. આ એસિડિક ગુણધર્મ ધરાવે છે, આ એસિડ છે. હવે આની અંદર તમને કે H+ દેખાય છે? નથી દેખાતો. તો AlCl3 NH3 એના માટેનો એક લાસ્ટ પોઈન્ટ લખીશું કે અમુક સંયોજનો કે જેમાં H+ આયન નથી છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે. આ એની બે મર્યાદા છે. જો મર્યાદામાં તમે આ પોઈન્ટ પણ લખી શકો, આ એક પોઈન્ટ અને આના પછી પણ એક મર્યાદાનો પોઈન્ટ આપીશ. અમુક સંયોજનો જેમાં H+ આયન નથી છતાં પણ તે એસિડ તરીકે વર્તે છે. ફોર એક્ઝામ્પલ AlCl3. બીજો પોઈન્ટ કે અમુક સંયોજનો કે જેમાં OH માઇનસ આયન નથી છતાં પણ તે બેઝ તરીકે વર્તે છે. આનું એક્ઝામ્પલ મારે આપવું હોય તો એમોનિયા. તો આવા સંયોજનો માટે આર્હેનિયસ એસિડ બેઝ ની વ્યાખ્યા લાગુ પાડી શકાતી નથી. તો આ હતું આર્હેનિયસના મત પ્રમાણે એસિડ સંયોજનો અને બેઝ સંયોજનો કોને કહેવાય. હવે આની અંદર આપણે થોડો સુધારો વધારો કરવો પડે કે નવી એક વ્યાખ્યા ડેવલપ થઈ. આના બાદ આ વૈજ્ઞાનિક આર્હેનિયસે આપેલી વ્યાખ્યા છે. ત્યારબાદ બીજા બે વૈજ્ઞાનિક બ્રોન્સ્ટેડ અને લોરી એ તમને બીજું આપ્યું છે. એના મત પ્રમાણે એસિડ અને બેઝ સંયોજનો કોને કહેવાય. તો અહીંયા આપણે બીજું હેડિંગ મારીશું બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ બેઝ સંકલ્પના સમજાવો. એસિડ બેઝ સંકલ્પના. બ્રોન્સ્ટેડ અને લોરી એસિડ બેઝ સંકલ્પના પ્રોટોનના આધારે હતી, H+ ના આધારે આપેલી છે. તો પહેલી જ વસ્તુ આપણે રાખીશું કે આ સંકલ્પના H+ ને આધારે આપેલ છે. હવે એસિડ અને બેઝ કોને કહેવાય એ આપણે અહીંયા સમજવાનું છે. તો બ્રોન્સ્ટેડ લોરીના મત મુજબ એસિડ એ એવા સંયોજનો છે કે જે પ્રોટોન આપે છે અને બેઝ એ એવા સંયોજનો છે કે જે પ્રોટોન મેળવે છે. આ તમારે બંને વ્યાખ્યા થઈ. તો અહીંયા આપણે વ્યાખ્યા લખીશું કે એસિડ એવા સંયોજનો છે કે જે H+ એટલે કે પ્રોટોન આપે છે અથવા પ્રોટોન ગુમાવે છે અને બેઝ એ એવા સંયોજન છે જે H+ એટલે કે પ્રોટોન મેળવે છે અથવા લે છે.
હવે આને આપણે થોડું ઈઝી વર્ડમાં સિંગલ વર્ડમાં આની ડેફિનેશન આપવી હોય તો એસિડ શું કરે છે? પ્રોટોન ગુમાવે છે, એટલે પ્રોટોન દાતા કહેવાય. અને બેઝ શું કરે છે? પ્રોટોન મેળવે છે, એટલે એને પ્રોટોન ગ્રાહી કહેવાય. તો એસિડ ને આપણે અહીંયા શું લખી શકીએ? પ્રોટોન દાતા. અને બેઝ ને શું લખી શકીએ? પ્રોટોન ગ્રાહી. તો આ થઈ ગયું તમારે એનો પોઈન્ટ, એની વ્યાખ્યા કીધી. હવે આપણે એના રિએક્શન્સ આપણે સમજીશું. બે રિએક્શન સમજીશું, ખાસ ધ્યાનથી સમજવાના છે. પહેલું HCl ને હું જ્યારે પાણીમાં નાખું છું ત્યારે શું રિએક્શન થાય છે સમજીએ. HCl plus H2 gives 2. હવે આપણે જાણીએ છીએ કે HCl એ એસિડ છે. આ એસિડ તો બ્રોન્સ્ટેન-લુઈસ સંકલ્પના શું કહે છે? એસિડ પ્રોટોન ગુમાવે છે, એટલે H+ જ્યારે એમાંથી મુક્ત થતો હશે ત્યારે પાણી એને શું કરે છે? સ્વીકારે છે. એટલે પાણી આપણા માટે આ પ્રક્રિયામાં શું બની ગયું? બેઝ બની ગયું. તો એસિડે H+ ગુમાવીને શું બનાવ્યું? બાકી Cl- બન્યું. એસિડ Cl- બનાવે છે અને આનો પ્રોટોન અહીંયા બેઝે મેળવીને શું બનાવ્યું? H3O+. હવે અહીંયા ઉપર તમારે આવી રીતે પણ લખી શકાય. H+ ગુમાવીને અને આ શું કરે છે? અહીંયા H+ મેળવીને. હવે એક પોઈન્ટ હંમેશા યાદ રાખજો, એસિડ H+ ગુમાવીને સંયુગ્મ બેઝમાં રૂપાંતર પામશે. આ બની ગયું અહીંયા સંયુગ્મ બેઝ અને બેઝ H+ મેળવીને સંયુગ્મ એસિડમાં રૂપાંતર પામશે. એટલે આના આધારે તમને 3 ઉદાહરણો આપ્યા છે આના નીચે. આ જ મેઇન પોઈન્ટ છે કે તમને કીધું હોય કે બ્રોન્સ્ટેન-લુરી એસિડ માંથી સંયુગ્મ બેઝ લખો, એટલે તમારે શું કરવાનું? જે પણ એસિડ હોય એમાંથી એક H+ કાઢી નાખવાનો, એટલે તમને સંયુગ્મ બેઝ મળી જશે. હમણાં આપણે આના પછી સોલ્વ કરવાના છે એટલે ખ્યાલ આવશે. તો આ એક તમને મેં પહેલું ઉદાહરણ આપ્યું. HCl એસિડિક સ્વભાવ છે, પાણીમાં નાખ્યું એટલે પ્રોટોન ગુમાવીને સંયુગ્મ બેઝ બનાવ્યું. હવે આની થિયરી તમારે અંદર લખવાની, ચોપડીમાં આપી છે. જે વસ્તુ આપણે બોલ્યા એ પ્રમાણે તમારી ભાષામાં એને લખવાનું થશે. હવે આપણે વાત કરીએ એમોનિયા માટે. તો જ્યારે હું એમોનિયા સાથે પ્રક્રિયા વિચારું તો આવી રીતે રિએક્શન થશે. NH3. હવે NH3 શું છે? બેઝ છે, પ્લસ H2. હવે આ બેઝ છે એટલે આ એસિડ. આ બેઝ શું કરે છે? આનો H+ મેળવે છે. આનો H+ અહીંયા આપી દો એટલે NH3 નું રૂપાંતર શેમાં થયું? NH4+ અને આ OH- બન્યું. H2O માંથી એક H+ ગુમાવે એટલે OH-. તો અહીંયા પણ તમારે વસ્તુ એ જ થઈ. આ બેઝ છે, બેઝે બોલો અહીંયા શું કર્યું? પ્રોટોન એટલે કે H+ મેળવે છે. એ વ્યાખ્યામાં લખ્યું છે બેઝ એ પ્રોટોન મેળવે છે. આ પ્રોટોન મેળવે અને એસિડ શું કરશે? પ્રોટોનનું દાન કરશે, H+ ગુમાવે છે. ચલો બેઝ નું રૂપાંતર શેમાં થઈ જશે? સંયુગ્મ એસિડમાં. અને એસિડ નું રૂપાંતર શેમાં થઈ જશે? સંયુગ્મ બેઝમાં. તો આ થઈ ગઈ તમારી રિએક્શન. હવે આપણે અહીંયા સમજવાનું છે કે ઉદાહરણો જે તમને આપ્યા છે સંયુગ્મ એસિડ, સંયુગ્મ બેઝ, એ સમજવાનું છે. એના પહેલા એટલું લખી નાખો, પછી આપણે એને સમજીએ.
ચલો જો બ્રોન્સ્ટેન લોરી એસિડ બેઝ સંકલ્પના સમજ્યા પછી પેજ નંબર 209 પર તમને 3 ઉદાહરણ આપ્યા છે 7.12 7.13 અને 7.14 આવી જ રીતે તમને સ્વાધ્યાયમાં પણ કેટલાક આના એક્ઝામ્પલ્સ આપેલા છે શું કરવાનું છે આપણે અહીંયા ઉદાહરણ જોઈએ પહેલું આપણે 7.12 પ્રશ્ન જો શું આપ્યો છે નીચેના બ્રોન્સ્ટેન એસિડ માટે સંયુગ્મ બેઝ શું હશે તમને આપેલા છે બ્રોન્સ્ટેન એસિડ અને આપણે શું લખવાનું છે આનો સંયુગ્મ બેઝ ચલો કયા કયા આપ્યા છે એક આપ્યું છે HF બીજું આપ્યું છે H2SO4 અને ત્રીજું આપ્યું છે HCO3- હવે થિયરીનો આપણને એક જ પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ ક્લિયર હોવો જોઈએ જે શું છે આપણી પાસે કે બ્રોન્સ્ટેન એસિડ આ એસિડ શું કરે છે H+ ગુમાવીને સંયુગ્મ બેઝ બનાવે છે તો આપણે અહીં એસિડમાંથી સંયુગ્મ બેઝ બનાવવો હોય તો પ્રોટોન એક ઓછો કરવો પડે એટલે આપણે શું કરીશું દરેક એસિડમાંથી એક પ્રોટોનને દૂર કરીશું એટલે પહેલાની અંદર જો એક પ્રોટોન દૂર કરીએ તો એનો સંયુગ્મ બેઝ શું મળશે F- આની અંદરથી એક પ્રોટોન દૂર કરીએ તો શું મળે HSO4- અને આમાંથી એક પ્રોટોન દૂર કરો તો CO3- મળે હવે તમે H+ દૂર કરો આ H+ દૂર કર્યો એટલે એક પોઝિટિવ ચાર્જ દૂર થયો અને એક નેગેટિવ ચાર્જ એડ થશે એટલે આવી રીતે ઉદાહરણ 7.12 સોલ્વ થશે ફરીથી એસિડ આપ્યું હોય અને એમાંથી સંયુગ્મ બેઝ આપણે બનાવવું હોય તો તમારે H+ ને દૂર કરવો પડશે હવે આનાથી વિરુદ્ધ તમને આપી છે એક બીજું ઉદાહરણ 7.13 ઉદાહરણ 7.13 માં જુઓ શું કરવાનું છે આપણે તો એમાં તમને આપ્યું છે બ્રોન્સ્ટેન બેઝ માટે સંયુગ્મ એસિડ લખો તમને બ્રોન્સ્ટેન બેઝ આપેલા છે અને એનો સંયુગ્મ એસિડ ચલો કયા કયા બેઝ આપ્યા છે NH2 NH3 HCOO-. હવે આપણે શું કરવાનું છે થિયરી જુઓ પહેલા બેઝ માંથી મારે સંયુગ્મ એસિડ બનાવવો હોય તો બેઝ શું કરશે H+ મેળવશે એટલે તમારે આ દરેક બેઝ માં એક H+ ઉમેરી દેવાનું એટલે તમને સંયુગ્મ એસિડ મળી જશે અને ઉદાહરણ અહીં પૂરું થશે તો આમાં હું એક H+ ઉમેરું એટલે શું થઈ જશે NH3 આ -1 આ +1 0 આમાં એક H+ ઉમેરો તો શું થઈ જશે NH4+ અને આની અંદર એક H+ ઉમેરો તો શું થઈ જશે HCOOH તો આ થઈ ગયો જવાબ તમારે સંયુગ્મમાં એસિડ મળી ગયા ઉદાહરણ નંબર 7.14 એ આ બંનેનું હાઇબ્રિડ છે આ બંનેનું સમન્વય ધરાવતું ઉદાહરણ છે જેની અંદર તમને કોઈ સ્પીસીસ આપી છે એનો સંયુગ્મ એસિડ અને સંયુગ્મ બેઝ બંને લખવાનો છે તો એ હોમવર્કમાં કરવાનું થશે ક્લિયર જો સમજાવી દઉં 7.14 સ્પીસીસ H2O HCO3- HSO4- અને NH3 એ બ્રોન્સ્ટેન એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે તો દરેક કિસ્સામાં તેને અનુરૂપ સંયુગ્મ એસિડ અને બેઝ લખો તો જો એક ઉદાહરણ તમને અહીંયા સોલ્વ કરાવું છું બાકીના 3 હોમવર્કમાં કે આપણે H2O ની વાત કરીએ આ H2 એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે
તો આનો મારે સંયુગ્મ એસિડ લખવો છે એક વખત, અને એક વખત મારે સંયુગ્મ બેઝ લખવો છે. તો આનો મારે સંયુગ્મ એસિડ લખવો હોય તો થિયરીમાં જો સંયુગ્મ એસિડ લખવો હોય તો તમારે બેઝને શું કરવું પડશે? H+ આપવો પડે. એટલે આમાં તમે H+ ઉમેરો એટલે H3O+ આ સંયુગ્મ એસિડ. અને આનો સંયુગ્મ બેઝ લખવો હોય તો આમાંથી એક H+ દૂર કરો એટલે OH-. આવી જ રીતે બાકીના સોલ્વ કરવાના છે. 7.14 ખ્યાલ આવે તો જો કરાવી દઉં છું. 3 બાકી છે. હવે 3 જોઈ લો તમે. તમારી પાસે છે HCO3- HSO4- અને NH3. તો જો અહીંયા ધ્યાન, તમારે શું કરવાનું છે? સંયુગ્મ એસિડ એમાં એક H+ ઉમેરવાનું. એટલે આમાં હું H+ ઉમેરું તો મને શું મળે? H2CO3. આમાં ઉમેરું તો H2SO4 અને આમાં ઉમેરું તો NH4+. આ દરેકે દરેક સંયુગ્મ એસિડ થયા. તો સંયુગ્મ બેઝ માટે શું કરવાનું? એક એક H+ દૂર કરવાનો. એટલે અહીંયા થઈ જશે કાર્બોનેટ. જે આ ઉદાહરણ તો એ જ છે. આનો આયન થઈ જશે સલ્ફેટ અને આમાં એક H- દૂર કરો એટલે NH2- થશે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 7.14. હવે એના પછી પાછળ જોશો તો તમને એક નવી સંકલ્પના અને છેલ્લી સંકલ્પના છે કે લુઈસની એસિડ બેઝ સંકલ્પના સમજાવો. તો જો એને પણ જોઈ લઈએ છીએ. અહીંયા લુઈસ એસિડ બેઝ સંકલ્પના આ ઇમ્પોર્ટન્ટ છે. આગળ અમુક થિયરીઓમાં સમજવા એ મદદરૂપ થશે. બે જ વ્યાખ્યા આપણે ખાલી સમજવાની છે. લુઈસ એસિડ બેઝ સંકલ્પના. લુઈસ એસિડ બેઝ સંકલ્પના સમજાવો. આવું તમને અંદર આપેલું. ચલો હવે જો લુઈસ એસિડ બેઝ સંકલ્પના. તો લુઈસની એસિડ બેઝ સંકલ્પના સાર્વત્રિક છે. એટલે કે બધા અણુ માટે લાગુ પડી શકાય છે. કેમ? કારણ કે લુઈસ એસિડ બેઝ સંકલ્પના એક ઇલેક્ટ્રોનના સંદર્ભમાં આપેલી છે. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ અણુની રચના થાય તો એમાં પરમાણુ જોડાય એટલે પરમાણુ ઇલેક્ટ્રોન વડે જ જોડાશે. એટલે અહીંયા આ સંકલ્પના સાર્વત્રિક છે. હવે સંકલ્પના સમજતા પહેલા બે બંધારણ તમને સમજાવું એટલે તમને ઈઝીલી એની વ્યાખ્યા સમજમાં આવે. એક હું તમને એમોનિયાનું બંધારણ આપું છું, NH3. એમોનિયાનું લુઈસ બંધારણ. આ લુઈસ આપણે ચેપ્ટર નંબર 4 માં પણ ભણી ગયા. NH3 નાઇટ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન આવે 5. આ 1, આ 2, 3, 4 અને આ 5. હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન આવે 1. એટલે આ 1, આ 1 અને આ 1. હવે અહીંયા શું થશે? આ બંધ બનાવે છે, આ બંધ બનાવે અને આ બંધ બનાવે. તો નાઇટ્રોજન ઉપર એક વધારાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ શું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ નાઇટ્રોજન શું કરી શકે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અન્ય કોઈ અણુને આપી શકે. એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. અને આવા પદાર્થોને આપણે શું કહીશું? લુઈસ બેઝ. એટલે લુઈસ બેઝની એક વ્યાખ્યા છે. લુઈસ બેઝ એવા પદાર્થો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. તો આ વ્યાખ્યા લખી નાખજો. રિપીટ કરું છું. લુઈસ બેઝ એવા પદાર્થો છે કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હવે લુઈસ એસિડ કેવા પદાર્થો થાય? જે ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે, સ્વીકારે. તો બીજી વ્યાખ્યા પણ નીચે જાતે લખવાની છે. લુઈસ એસિડ એટલે એવા પદાર્થો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનો શું કરે છે?
સ્વીકાર કરે છે. હવે એનું એક ઉદાહરણ તમને આપું તો એના માટે આપણે લઈએ છીએ AlCl3. AlCl3 નું બંધારણ Al અને 3 ક્લોરીન. ચલો એલ્યુમિનિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 3. કારણ કે એલ્યુમિનિયમ એ સમૂહ નંબર 13 નું તત્વ છે. તો અહીંયા 1 2 અને 3. ક્લોરીનના સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા આવશે? 7. 1 2 3 4 5 6 7 દરેકની અંદર આવી. હવે તમે અહીંયા બંધ વિચારો. આ બંધ ના બંધ ના બંધ. હવે એલ્યુમિનિયમ પાસે અષ્ટક પૂર્ણ નથી એટલે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. માટે આને શું કહીશું? લुईस એસિડ. લुईस એસિડ એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હોય છે. જ્યારે લुईस બેઝ એ ઇલેક્ટ્રોન સમૃદ્ધ હોય છે. ઇલેક્ટ્રોન રીચ હશે, આ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતા હશે. તો આ છે તમને છેલ્લી એક સંકલ્પના લुईस એસિડ બેઝ સંકલ્પના એક પેરેગ્રાફ છે સમજાવેલું છે. હવે જુઓ એના કેટલાક એક્ઝામ્પલો પણ આપ્યા છે ઇલેક્ટ્રોન ઉણપ વાળી સ્પીસીસ. એમાં મોટા ભાગે બધા ધન આયન આવી જાય કારણ કે ધન આયન શું કરે? ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે એનામાં ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા હશે. અને બધા જે ઋણ આયનો હોય એ તમારે લुईस બેઝ તરીકે વર્તે. હવે એના આધારિત ઉદાહરણ નંબર 7.15 છે. આના આધારિત શું કહે છે? જો નીચેની સ્પીસીસને લुईस એસિડ અને લुईस બેઝમાં વર્ગીકૃત કરો. પહેલું આપ્યું છે તમને OH-. હવે મેં તમને હમણાં જ કીધું ઋણ આયન હોય એટલે એની પાસે વધારાના ઇલેક્ટ્રોન હોય, એ બીજાને દાન કરી શકે. જો ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો એને શું કહી દઈશું? લुईस બેઝ. એટલે OH- લुईस બેઝ થયો. F- ફરીથી એ જ સ્ટેટમેન્ટ, એ પણ લुईस બેઝ થયો. H+ એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવે છે. ઇલેક્ટ્રોન ઉણપ હોય એટલે H+ ને શું કહીશું આપણે? લुईस એસિડ. અને BCl3 નું બંધારણ સેમ આના જેવું આવશે. તમે જ્યારે BCl3 નું બંધારણ બનાવશો ત્યારે બોરોન અને 3 ક્લોરીન જોડાશે અને આ બોરોન શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરશે. તો આ પણ થઈ ગયું લुईस એસિડ. સેમ બંધારણ આવશે. તો અહીંયા આપણે ઉદાહરણ 7.15 સુધી પૂરું કરીએ છીએ. હોમવર્કમાં શું લખવાનું છે? 3 સંકલ્પનાઓ એસિડ બેઝની, આર્હેનિયસ, બ્રોન્સ્ટેન, લોરી અને લुईस પ્લસ આપણે જે 4 ઉદાહરણો આજે કર્યા 7.11, 12, 13 અને 14. તો એટલું લખીને તૈયાર કરો.